અવતારી આવી અને બપોર આરામ કરીને પછી જાય આપણે સાંજે આરતીમાં દર્શનમાં. પોણા 2 વાગ્યા અને રૂમની ઘડીમાં જો પોણા 6 વાગ્યા. ये क्या हो रहा है भाई, कुछ पता नहीं चल रहा है क्या है ये. 3:15 થયા ને આપણે આરામ બારામ કરી લીધો. નીચે જાય હાલો ચા પાણી પી પછી બહાર ફરી ગાયસીસ બાયણે આવતા રહ્યા છીએ. વાતાવરણ જોઈ શકો એનું મસ્ત એનું થઈ ગયું છે. વરસાદ આમ પડી ગયો છે અને આપણે બાયણે આવ્યા ત્યાં વરસાદ બંધ થઈ ગયો. તો કેવો હતો રૂમ, કેવો લાગ્યો રે ભાઈ? સારો હતો. 3:30 થયા છે અને હવે જોઈ શકો અત્યારની ગરદી. અહીંયા તો વારો આવે એમ નથી, એટલી લાઈન છે અંદર જવા માટે. હવે આપણે જઈ રહ્યા છીએ સામે એટલે તમને તો નહીં ખબર સામે શું છે એટલે બતાવી દઈશ. અમને નથી ખબર સામે શું હે. મંદિર જેવું લાગે છે એટલે હવે જોઈશું. અહીંયા ડિઝાઇન એવી હે, બાકી નીચે હવે સામે આ છે. આ ગેટ છે અસલી ગેટ તો આ છે રિયલ ગેટ. મિની જયપુર આવી ગયું હે. સાચે હાલો ભાગે બધા રાજસ્થાનમાં આવી ગયા. સારંગપુરમાંથી ગાઈસ રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે. જોઈ શકો આમાં પાછળ જયપુર દેખાય. ગદા સારી વેચાય અહીંયા. ગદા નખરી ગદા ટીંગાય અહીંયા. ગૌશાળા તમને બતાવું તો ગાયો બાંધેલી મસ્તીની બધી કોર ગાયો જ છે. જો ફરતી કોર ગાયો વચ્ચે ખાલી ઓલું વ્હાઈટ મંદિર છે એ પણ બીજું છે. જગ્યા આમ બહુ મોટી ને મસ્તીની છે, આમ ખુલ્લી અને દેખાડો ને એવું કાંઈ છે નહીં, ટ્રાફિક ને એવું કાંઈ બહુ નહીં. તો મજા આવે આમ શાંતિ ને નેચરલ અવાજ આવે ચકલીના ને બધા. આ હે મેઇન ગેટ, પણ બધા વધારે પડતા આવે છે તો ઓલા પાછળના ગેટથી જ, કેમ કે હાઈવે ઉપર છે ને તો બધા બસ સ્ટેન્ડે ઉતરે. ફાઇનલી મૂર્તિ આગળ આપણે આવી ગયા. થોડી આ છે આપણી હોટેલ કહી શકો. હોટેલ આ છે મૂર્તિ કિંગ ઓફ સારંગપુર. તમને નજીકથી મૂર્તિ બતાવીશ, હાવ નજીકથી. આમ હાઈટ જોઈ શકો કેટલી ઊંચી. આપણા કાનાભાઈ ઉભા. આ મૂર્તિ આપણે તો અહીંયા માન પહોંચી પારી આગળ. અરે ભાઈ વરસાદ આ રહા હે. પાછા આપણે રૂમમાં આવતા રહ્યા કેમ કે આપણે પ્રસાદી લીધી હતી. તો હવે ભાઈ દફતરમાં રાખવું છે. દફતર જો પાછું આપણે ખોલ્યું છે. થેન્ક યુ. આ બધી લબાજો કાઢ્યો કેમ કે હરખું અમારું તો જોશે ને બધું. તો ભાઈ આપણે ગોઠવી અત્યારે પ્રસાદીને બધું લીધું તો એ રાખવું જોઈએ. આ બધું હરખું ગોઠવી દે પાછું બેગમાં. આવતા રહ્યા હી બાજુનું મંદિર હતું એ દેખાતું જશે તમને પાછળ. આવી રહ્યું વ્હાઈટ મંદિર હતું ને આવડું. તો આ છે કંઈક વ્હાઈટ કલરનું મંદિર. હલો ગાઈસ જયપુર. તો આ જગ્યાએ મોટી આમ જોઈ શકો વિશાળ જગ્યા. વ્હાઈટ કલરના પથ્થરથી બનાવેલા મંદિર આ જોઈ શકો. પહેલી આ બાજુ જોવો. હા કેવી જગ્યા બાકી મોટ પડી જાય. એમાં આ ગાર્ડન જોવો બાકી કેવા લાગે. એક નંબર ગાર્ડન. અહીંયા બેઠા છે બધા. હા જયપુર. હવે સાંજની આરતીમાં આપણે જાઉં. લાઇટો ચાલુ થવાની હજી બાકી. હમણાં બધા જોયો લાઇટો કેવી થાય. તો હવે આરતીનો ટાઈમ થઈ ગયો. હમણાં આરતી ચાલુ થાય તો જોવો બધા અંદર ભેગા થઈ ગયા.
સાડા 7 થઈ ગયા અને પ્રસાદ લેવા જાય. અહીંયા કેવી લાઈટ હોય જો. પ્રસાદ લઈ બપોરની જેમ તો અત્યારે પણ એવું બધું છે. અડધી મેં ડાલ દો. ફાઇનલી ગાઈસ હવે જોવો લાઈટ થી બધી. હું અને હરીભાઈ ક્યાં જાય? સાધન સામગ્રી લેવા. શેમ્પુ નો કહેવાય એલા એમ કે વસ્તુ લેવા જાય. હા તો એ હવે ખબર પડી ગઈ ને એ જ લેવા જાય. તો અત્યારે નાઇટમાં નીકળી જાય બજાર દેખો. આપણો બજાર દેખો. હવે દુકાન બંધ ક્યાં મળશે એ ખબર છે નહીં, ગોતવું જોઈએ. ફાઇનલી આવતા રહે એ રૂમમાં. તો આજના વિડીયોમાં તો બસ આટલું. મળશું નવા રૂમમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.